જે કોંગ્રેસમાંથી જાય એને ગંગાજળે નવડાવી અને શુદ્ધ કરીને પાછા વખાણે એના ચાલુ કરી નાખે. કોંગ્રેસમાંથી આ જે ભાજપમાં ગયા એ એકે નેતા એવું મીડિયા સમક્ષ નથી બોલતા કે અમે અમારા સમાજના ફાયદા માટે જઈએ છીએ કે અમે અમારા વિસ્તારના જે પ્રશ્નો છે એના માટે જઈએ છીએ. માત્ર એક જ શબ્દ બોલે છે બધાય, અમારું હૃદય પરિવર્તન થઈ ગયું. મારું ઘડીકમાં હૃદય શિખર કેવું હોય છે કે 20-25 વર્ષ અહીંયા ચૂંટણી લડ્યા હોય, સત્તા ભોગવી હોય અને રાતોરાત હૃદય પરિવર્તન થઈ જાય. અને પાછા એમ જે ભારતીય જનતા પાર્ટીને જાહેર સભામાં ઉલડીને બેફામ બોલતા હતા અને એ ભાજપવાળા આ કોંગ્રેસવાળા હતા એ ટાઈમે એમને ક્રિમિનલ કહેતા, ભ્રષ્ટાચારી કહેતા, જેવા ના શબ્દ બોલાય એવા શબ્દ ભાજપવાળા કહેતા. અને એના આગેવાનોને શી ખબર કેટલું ગંગાજળ જવા માટેની એક ટીમ બનાવેલી છે. એટલે તરત જ રેલગાડી લઈને આવે છે કે શિખર શું હરિદ્વારથી ગંગાજળ લઈ આવે અને જે કોંગ્રેસમાંથી જાય એને ગંગાજળે નવડાવી અને શુદ્ધ કરીને પાછા વખાણે એના ચાલુ કરી નાખે. ત્યારે આ એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. એમને તો જે ઓરિજિનલ ભાજપવાળા રહ્યા એને આખો દાડો ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી મોદી આટલા જ નારા બોલાવવાના રહે. અને પહેલા તો એમ કે અમારે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. હવે તો કોંગ્રેસ યુક્ત ભાજપ આખું થઈ ગયું છે. જ્યાં અમે વિધાનસભામાં બેસીએ અમે કિરીટભાઈ બધાય તો અમે સામે બેસીએ અને સામે બેઠા હોઈએ બધા અહીંથી ગયેલા કોંગ્રેસ વાળા જ ગયા એ જ બેઠા હોય. કુંવરજી બાવળિયા હોય, બળવંતસિંહ રાજપૂત હોય, બધા સામે વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશ રાદડિયા હોય. 50% આગળની બેન્ચ. એટલે અમારે તો બોલવું તો શું બોલવું, બધું મહાભારત વાળું થાય કે મામાના, માસીના, કાકાના. હવે તીર ઉઠાવવું તો કોના સામે ઉઠાવવું? એ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. ત્યારે બેનને જીતાડજો. હું તમારી પાસે ભાગડી ઉતારીને વિનંતી કરું છું. છેલ્લા 1 મહિના ને લગભગ 10 દિવસથી હું બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ કરું છું. આમ તો ટિકિટ મારી પહેલી વહેલી જાહેર કરી એટલે થોડો વધારે ફરવા માટેનો સમય મળ્યો. પણ 1948માં જે આઝાદી માટેની લડાઈ હતી ગાંધીજીના નેતૃત્વ હેઠળ, એ અમે ઇતિહાસ વાંચેલો કિરીટભાઈ. પણ એનું પુનરાવર્તન બનાસકાંઠાની જનતા કરે છે. અને પુનરાવર્તન એ રીતે કરે છે કે 1947માં અંગ્રેજોના અહીંથી ભગાડી અને દેશને આઝાદી અપાવવાની હતી. એ ટાઈમે દેશના ઉદ્યોગપતિઓને જે સુખી પરિવારો છે એ ગાંધીજીને દેશની આઝાદી માટે ફંડિંગ કરતા. જવાહરલાલ નહેરુનો પરિવાર હોય, બીજા હોય. અત્યારે એનું ઉલટું છે કે આ 1948 પછી આ 2024 આ લોકસભાની ચૂંટણી એવી છે કે દેશની આઝાદી ટકાવી રાખવા માટે અને કોઈ બહારના લોકો, અંગ્રેજો જેમ બહારના હતા એમ જે બહારના લોકોએ બનાસકાંઠાને બાનમાં લીધો છે એને મુક્ત કરવા માટે પણ આ આઝાદીની, આ બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે. જાહેરનામું પડ્યું એ પહેલા ચંદનજી બધી સીટો 5 લાખે જીતવા માટેનો ટાર્ગેટ નક્કી કરતા હતા અને ભાષણ કરતા હતા ભારતીય જનતા પાર્ટી વાળા કે અમારે તો બધી સીટો 5 લાખ પ્લસ જીતવાની છે. આવી વાત કરતા હતા કે નતા કરતા? જેમ સમય આવ્યો ને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે. કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય. જે 5 લાખે જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરે રહ્યા. એ કદાચ બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બેટું કાઠું છે, એ બાજુ રાધનપુરથી બાબર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા. એટલે બે વાત છે. એક તો 20 લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી અને એક વાત એ પણ નક્કી થાય છે કે કોમવાદને પણ પરાકાષ્ઠ વટાવી હોય એવું મને પોતાને લાગે છે. એક બાજુ જનશક્તિ છે, એક બાજુ ધનશક્તિ છે. અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિની જરૂર ના પડે. જો ધનશક્તિના હિસાબે જ લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બે ભેગા થઈને 542 સીટો ખરીદી નાખે. પણ આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા જે ધારે એ જ
એનો પરિણામ આવતું હોય છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ બધા કિરીટભાઈ હોય, ચંદનજી હોય, આ તો બધા ખમતી ધરા છે અને ત્યાં ધારાસભ્યો પણ ઘણા અને આર્થિક રીતે પણ સદ્ધર. મારે આ ચૂંટણી લડવાની જ નથી. હું તો ધારાસભ્ય તરીકે કિરીટભાઈ કે બેન લડવું પડે. જ્યારે પાર્ટી આપણી એ રીતે થોડા સંઘર્ષના સમયમાં હોય એ ટાઈમે જવાબદાર માણસોએ સંઘર્ષમાં ઊભા રહેવું પડે. આટલી મોટી સંખ્યામાં હોય ત્યારે એમાં બહારથી લાવીને આ પ્રમાણે કરવું પડતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના 5 લાખના દાવા છે એ પોકળ છે એવું મારું પોતાનું માનવું છે. ત્યારે આપ સૌને ફરી પણ વિનંતી કરું, કિરીટભાઈએ અનેક મુદ્દાઓ સાથે વાત કરી છે, આપણા ચંદનજી ઠાકોર સાહેબે પણ વાત કરી છે કે કેન્દ્ર સરકાર એ આ કોંગ્રેસની હતી ત્યારે કેટલા કામો કરેલા છે અને આવનાર સમયની અંદર વેપારી હોય, ગરીબમાં ગરીબ માણસ હોય, મધ્યમ વર્ગ હોય, તેનું શિક્ષણ હોય, આરોગ્ય હોય, અનેક મુદ્દાઓ છે કે જે લોકોને ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે કરીને આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. 15મી તારીખે મારું ફોર્મ ભરવાનું છે અને નજીક જ અહીં તમારા ચડોતરની બાજુમાં જ જાહેર સભાનું આયોજન કરેલું છે અને જાહેર સભાનું આયોજન એ તમારા નજીકની જાહેર સભા કરવાની હોય. આપ સૌ વિશેષ મોટી સંખ્યામાં પધારશો એવું મને તમારા બધા ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને પાભર એ 100 કિલોમીટરથી વધારે થાય. જો તમે બધા એક દિવસ અમારા માટે કરીને તડકો છાંયો મુશ્કેલી સહન કરજો અને એક દિવસ મતદાનના દિવસે 2 દિવસ અમારા માટે જે કાંઈ નાના મોટી તમારી હેરાનગતિ હોય, ધંધા રોજગારમાં ક્યાંક એકાદ દાડો બ્રેક લગાવવું પડે તો આટલું કરજો. બાકીના 5 વર્ષ માટે તમે જેટાણે જે ટાઈમે બોલાવો એ ટાઈમે અમે ખડા પગે રહીને તમારું તપસ્યાનું ફળ અમે આપીશું. ફોર્મ ભરાવતી વખતે મોટી સંખ્યામાં આવવા માટે એટલા માટે વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતનું અને બીજા રાજ્યોમાં અને દેશનું જે નેતૃત્વ છે, મીડિયા છે, એ બનાસકાંઠા ઉપર એમની બાજ નજર છે. હમણાં જુઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના મોટા નેતાઓના બનાસકાંઠાની અંદર હેરાફેરા વધી ગયા. એક દિવસ પ્રમુખ જાય, બીજે દાડે સીએમ સાહેબ આવે, ત્રીજે દાડે રોજ એક કોંગ્રેસ વાળાને જાહેરાત કરાવે. એટલે એ એવું કરવા માંગે માનસિક રીતે મતદારોમાં કઈ રીતે એમાં નિરાશા આવે એના માટે કરીને રોજે રોજ એક કોંગ્રેસમાંથી જાહેરાત કરાવે છે. અને